ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ, યુનિટ 1 આઈ વિલ બી ડેડ. ગયા પીરિયડમાં આપણે સીન 1 જોયું હતું. આજે આપણે સીન 2 ને જોઈશું. તો જોઈએ સીન 2, દ્રશ્ય 2. સીન 1માં શું હતું? તો રાજાનો દરબાર હોય છે. દરબારમાં મંત્રીઓ તેનાલી રમન અને દરબારીઓ રાજાની રાહ જોઈ રહ્યા છે અને તેટલામાં જ ડ્રમ અને તુરાઈનો અવાજ સંભળાય છે અને રાજા શું કરે છે? કોર્ટમાં, દરબારમાં પ્રવેશે છે. જેવા રાજા દરબારમાં પ્રવેશે છે તો એમને માન આપવા માટે બધા જ દરબારીઓ ઊભા થાય છે અને રાજાને રિસ્પેક્ટ આપે છે. ત્યારબાદ રાજા પૂછે છે કે દરબારમાં મંત્રીઓ કેમ દેખાતા નથી? મંત્રીઓ ક્યાં ગયા છે? તો તેનાલી રમન કહે છે કે આપણા રાજ્યમાં એક મહાન સંત આવ્યા છે. તે સંતના અથવા તે સાધુના કેમ્પમાં મંત્રીઓ ગયા છે. એટલે રાજાને નવાઈ લાગે છે કે આપણા રાજ્યમાં સાધુ આવ્યા છે તો તેના વિશે તો મને કાંઈ ખબર નથી. તે દરબારી 1 અને દરબારી 2 ને પૂછે છે કે આ વિશે તમે કંઈ જાણો છો? તો દરબારીઓ કહે છે, હા, અમે સાંભળ્યું છે કે આપણા રાજ્યમાં હિમાલયથી એક સાધુ આવ્યા છે. તે સાધુ શું કરે છે? તો હવામાંથી પવિત્ર ભસ્મ એટલે કે હોલીએસ, ફળો અને સિક્કા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ તે સાધુ પૂજા દ્વારા બીમારીનો ઈલાજ પણ કરે છે. રાજાને આ સાંભળી અને વધુ જાણવા માટે તે ઉત્સાહી થયા. એટલે એ દરબારીઓને કહે છે કે તમે હવે જઈ શકો છો અને આ સાધુ વિશે હવે હું ફક્ત તેનાલી રમન સાથે વાતચીત કરીશ. રાજા તેનાલી રમન સાથે વાતચીત કરે છે. તો રાજા કહે છે તેનાલી રમનને કે આ વિશે તમને શું લાગે છે? તો સાધુ તેનાલી રમન સાધુ વિશે કહે છે કે મને કંઈક ખોટું થતું હોય તેવું લાગે છે. રાજા પણ કહે છે કે જો ખરેખર કોઈ સેવા માટે સાધુ આવ્યા હોય તો તેની સેવાના બદલામાં કદી પૈસા લેશે નહીં. એનો અર્થ કે આ કોઈ સાધુ સેવા માટે નહીં પણ ગામની પબ્લિકને લૂંટવા માટે આવ્યા છે. એટલા માટે જે ગામની પબ્લિક છે તેમ છેતરાય નહીં અને સાધુને પોતાની જે સંપત્તિ છે તે અર્પણ ના કરે તે માટે સાધુને જે રાજા છે તે રાજા શું કરે છે? સાધુના કેમ્પમાં તેનાલી રમનને મોકલે છે. આટલે સુધી આપણે ગયા પીરિયડમાં જોયું હતું. હવે આજે સીન 2 જોઈશું. તો જોઈએ સીન 2, ધ વિલેજર એટલે કે વિલેજ છે. ધ વિલેજ, ગામ. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તાસ is sitting on a platform under a tree. સાધુ, ગામ છે. ગામમાં શું કહે છે? અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ. લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી. સેફ્રોન કુર્તાસ, કેસરી રંગનો જબ્બો. ઇઝ સિટિંગ, સિટિંગ એટલે બેઠા છે. ઓન અ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ એટલે ઓટલો. અંડર ધ ટ્રી, ઝાડ નીચે. તો ગામમાં ગામ છે. એક સાધુ છે. તે સાધુને લાંબી દાઢી છે, કેસરી રંગનો જબ્બો પહેર્યો છે અને ઝાડ નીચે ઓટલા ઉપર બેઠા છે. સાધુનું વર્ણન કરવામાં આવ્યું છે કે સાધુને લાંબી દાઢી છે, તેમને કેસરી રંગનો જબ્બો પહેર્યો છે અને ઝાડ નીચે ઓટલા પર તે બેઠા છે. હિઝ આઈઝ આર ક્લોઝ. ક્લોઝ એટલે બંધ. અહીંયા જે હાર્ડ વર્ડ છે તેના મિનિંગ લખેલા જ છે. તો હિઝ આઈઝ આર ક્લોઝ. આઈઝ એટલે આંખો અને ક્લોઝ એટલે બંધ. તેમની આંખો બંધ છે. ઓટલા પર ઝાડ નીચે જે સાધુ બેઠા છે તે સાધુની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ એટલે કેટલાક લોકો. આર વેઇટિંગ, વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે. શેની? ટુ ઓપન હિઝ આઈઝ, તેમની આંખો ખોલે
એન્ડ બ્લેસ ધેમ, અને તેમને આશીર્વાદ આપે. તો ગામના જે માણસો છે, ગામના લોકો છે, તે લોકો શેની રાહ જોઈ રહ્યા છે? તો સાધુ આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે તે માટે તેઓ રાહ જોઈ રહ્યા છે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલી રમન એન્ટર્સ, જેને રાજાએ મોકલ્યો છે કે સાધુના કેમ્પમાં જાઓ અને જુઓ કે ત્યાં શું ચાલી રહ્યું છે. એટલે તેનાલી રમન શું કરે છે? તેનાલી રમન એન્ટર્સ, એટલે કે તેનાલી રમન એ કેમ્પમાં પ્રવેશે છે. એન્ડ અમોંગ ધ પીપલ, અમોંગ એટલે વચ્ચે, પીપલ એટલે લોકો, ત્યાં જે લોકો સાધુ આંખો ખોલે તેની રાહ જોઈને બેસી રહ્યા છે તેવા લોકોની વચ્ચે જઈને તેનાલી રમણ ઊભો રહે છે. તો આ એક પેરેગ્રાફ છે, તેનું વર્ણન છે કે સાધુને લાંબી દાઢી છે, કેસરી રંગનો ઝભ્ભો પહેર્યો છે અને ઓટલા ઉપર ઝાડ નીચે બેઠા છે. તેમની આંખો બંધ છે. કેટલાક લોકો સાધુ તેમની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે તેમની રાહ જોઈને ઊભા રહ્યા છે. તેટલામાં તેનાલી રમન પ્રવેશે છે અને જે લોકો છે તેમની વચ્ચે જઈને ઊભા રહે છે. વિલેજર વન સેઝ સાયલેન્સ લુક ધેર. ગામનો એક માણસ, વિલેજર વન એટલે ગામનો એક માણસ કહે છે સાયલેન્સ લુક ધેર. સાયલેન્ટ એટલે શાંત થઈ જાઓ, લુક એટલે જુઓ, ને ધેર એટલે ત્યાં. બધા ચૂપ થઈ જાઓ અને ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. શું કહે છે? ધ ગ્રેટ સેન્ટ એટલે કે મહાન સાધુ, ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ઓપનિંગ એટલે ખોલી રહ્યા છે, ડિવાઇન એટલે દિવ્ય, અને આઈઝ એટલે આંખો. તો ગામનો એક માણસ કહે છે કે શાંત થાવ અને ત્યાં જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોવ્સ ટુ ધ સાધુ. બધાએ સાધુને નમન કર્યા. પછી વિલેજર 2 આવે છે. ગામનો બીજો માણસ કહે છે, વિલેજર 2 સેઝ, ગામના બીજા માણસે કહ્યું, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. શું કરે છે? પ્લેસિંગ એટલે એક જગ્યા પર, અ બિગ બેગ ઇન અ ફ્રન્ટ ઓફ સાધુ. ગામનો બીજો માણસ છે તે સાધુની સામે એક મોટી બેગ રાખે છે. યોર હોલીનેસ, હોલીનેસ એટલે પવિત્ર માણસ, પવિત્ર માણસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. એ જે ગામનો બીજો માણસ છે તેવું કહે છે, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહેરબાની કરી અને આ મારો જે ચોખાનો કોથળો છે તેનો તમે સ્વીકાર કરો. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એ ગામનો બીજો માણસ આવે છે તો સાધુની સામે શું કરે છે? મોટો કોથળો મૂકે છે અને પછી એવું કહે છે કે મહેરબાની કરી અને મારો આ ચોખાના કોથળાનો તમે સ્વીકાર કરો. એડવાઇઝ મી, અને મને સલાહ આપો. માય લોર્ડ, મારા ભગવાન, મારા ભગવાન મને સલાહ આપો. હાઉ આઈ કેન બીકમ રીચ. શું કહે છે? હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું કેવી રીતે ધનવાન બની શકું. રીચ એટલે ધનવાન, કે કેવી રીતે હું ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ઇન હિઝ આસિસ્ટન્ટ. ધ સાધુ એટલે સાધુએ, મેક્સ અ સાઇન, સાઇન એટલે ઇશારો કરવો. સાઇન એટલે શું? ઇશારો કરવો. હિઝ આસિસ્ટન્ટ, તેમનો જે આસિસ્ટન્ટ છે તેને સાધુએ શું કર્યો? ઇશારો કર્યો. ધ સાધુઝ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. ઇશારો કર્યો એટલે સાધુનો આસિસ્ટન્ટ આવે છે અને જે ચોખાનો કોથળો હોય છે તે લઈને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો એક પેરેગ્રાફ પૂર્ણ થાય છે. આપણે તેના વિકલ્પો જોઈશું.
ધ સાધુ હેડ ખાલી જગ્યા, સાધુને ખાલી જગ્યા હતી. તો શું હતી? લોંગ બિયર્ડ. શું હતું? લોંગ બિયર્ડ, લાંબી દાઢી. બીજું છે પીપલ વેઇટિંગ ફોર ધ સાધુ. પીપલ વેઇટિંગ ફોર ધ સાધુ. તો શેની રાહ જોઈ રહ્યા હતા? લોકો શેની રાહ જોઈ રહ્યા હતા? તો સાધુ તેમની આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા હતા. તો સાધુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સાધુ તેમની આંખો ખોલે અને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા હતા. ધ વિલેજર કોલ્સ ધ સાધુઝ આઈઝ. ગામનો માણસ છે તે ગામના માણસે સાધુની આંખો માટે શું કહ્યું છે? કેવી આંખો કહી છે? તો ડિવાઇન. કેવી આંખો કહી છે? ડિવાઇન એટલે કે દિવ્ય. સાધુની આંખોને કેવી કહી છે? ડિવાઇન કહી છે. વોટ ડઝ ધ વિલેજર ગીવ ધ સાધુ. ગામના માણસે સાધુને શું આપ્યું? તો અ બિગ બેગ. ગામનો માણસ આવે છે ને, પહેલાં માણસે કહ્યું કે બધા ચૂપ થઈ જાઓ અને ત્યાં જુઓ સાધુ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. બરાબર. પછી ગામનો બીજો માણસ આવે છે તે શું કરે છે? ચોખાનો કોથળો સાધુની સામે મૂકે છે. તો શું આપ્યું હતું? અ બિગ બેગ. તો અ બિગ બેગ. ધ વિલેજર વોન્ટેડ ટુ બીકમ ખાલી જગ્યા. હમણાં જોયું કે સાધુને એક કોથળો આપે છે ચોખાનો, પછી કહે છે કે મારી આ ભેટનો તમે સ્વીકાર કરો અને મારા ભગવાન મને કહો. શું કહે છે? મારા ભગવાન મને કહો કે હું ધનવાન કેવી રીતે બનું. એટલે એ માણસની ઈચ્છા શું હતી? શું બનવાની હતી? તો રીચ. બીકમ. ધ વિલેજર વોન્ટેડ ટુ બીકમ અ રીચ. એ ગામનો માણસ હતો, તેની ધનવાન બનવાની ઈચ્છા હતી. વોન્ટેડ એટલે ઈચ્છા. ધ વિલેજર કોલ્સ ધ સાધુ. જે ગામનો માણસ હતો તે ગામના માણસે સાધુને કેવા કહ્યા છે? તો ગ્રેટ સેન્ટ, મહાન સંત. આવ્યું ને આપણે? તો શું કહ્યું છે એમને? ગ્રેટ સેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પેરેગ્રાફ પૂરો થાય છે અને તે પેરેગ્રાફના આપણે પણ વિકલ્પો જોયા. હવે બીજો પેરેગ્રાફ જોઈશું. આગળનો પેરેગ્રાફ છે સાધુ સેઝ ટુ ધ વિલેજર. સાધુ ગામના માણસને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, આઈ એમ પ્લેઝ વિથ યોર ગિફ્ટ. શું કહે છે? મારા વહાલા બાળક, આઈ એમ પ્લેઝ, હું ખુશ છું, વિથ યોર ગિફ્ટ, તે જે ગિફ્ટ આપી તેનાથી હું ખુશ છું. નાવ ડોન્ટ વરી, હવે તું ચિંતા કરીશ નહીં. ડોન્ટ વરી એટલે ચિંતા કરવી નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. આઈ વિલ એટલે હું કરીશ, ડેફિનેટલી એટલે ચોક્કસ, યુ એટલે તને, મેક એટલે બનાવીશ અને રીચ એટલે ધનવાન. તો કહે છે આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ. શું કહે છે? તને હું ચોક્કસ ધનવાન બનાવીશ, પણ તેના માટે શું કરવું પડશે? તો શું કહે છે? વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ. તેના માટે તારા ઘરે તારે પૂજા કરાવવી પડશે. પૂજા કરાવવાની જરૂર છે. નીડ એટલે જરૂરિયાત. તો તેના માટે તારે તારા ઘરે પૂજા કરવાની જરૂર છે. વિલેજર ટુ સેઝ થેન્ક યુ યોર હોલીનેસ. ગામનો જે બીજો માણસ હતો, કયો? તો જેને ચોખાનો કોથળો આપ્યો હતો તે કહે છે તમારો આભાર
મારા પવિત્ર માણસ. આઈ એમ સો લકી. ગામનો બીજો માણસ તેની જાતે જ કહે છે કે હું નસીબદાર છું. પ્લીઝ ટેલ મી. પ્લીઝ એટલે મહેરબાની કરી, ટેલ મી એટલે મને કહો. મહેરબાની કરી મને કહો. વોટ આઈ નીડ ટુ ડુ. ઘરે પૂજા કરવા માટે મારે શું વસ્તુની જરૂર પડશે. પ્લીઝ વોટ આઈ નીડ ટુ ડુ. પૂજા માટે મારે કઈ વસ્તુની જરૂર પડશે તે મને કહો. સાધુ સેઝ ડિયર ચાઇલ્ડ. સાધુએ કહ્યું, વહાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. શું કહે છે? માય ચાઇલ્ડ, મારા બાળક, નાવ આઈ નીડ 2 gold coins, ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. વહાલા બાળક, હવે પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જ જોઈશે. વિલેજર ટુ સેઝ ઇટ્સ ઓલ રાઇટ. ગામના બીજા માણસે કહ્યું કે સારું, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા. સાધુએ એ વિલેજર 2 હતો તેને આશીર્વાદ આપીને શું કહે છે? બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. લક્ષાધિપતિ ભવ તેવા આશીર્વાદ આપે છે. ધ વિલેજર ટેક્સ 2 gold coins. ગામનો જે બીજો માણસ છે તે શું કરે છે? 2 gold coins out 2 gold coins and give to the સાધુ. તો શું કરે છે? જે ગામનો બીજો માણસ છે તે 2 સોનાના સિક્કા લઈ આવે છે અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન ઇઝ વોચિંગ. વોચિંગ એટલે જોઈ રહ્યો હતો. ધીસ એટલે આ, કેરફુલી એટલે કાળજીપૂર્વક. રમણ આ બધું જ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. ધ સાધુ શું કહે છે? પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ. પોકેટ એટલે ખિસ્સું અથવા ગજુ. સાધુએ જે ગામના બીજા માણસે સોનાના 2 સિક્કા આપ્યા તે સાધુએ શું કર્યા? તેના ખિસ્સામાં મૂકી દીધા અને એ માણસને આશીર્વાદ આપ્યા. રમણ પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. શું કર્યું? ધક્કો. રમણ છે પુશ એટલે ધક્કો મારવો. પુશ એટલે ધક્કો મારવો. રમણ જે ટોળું હતું, લોકોનું ટોળું હતું, તેને ધક્કા મારતો મારતો સાઈડ ઉપર આગળ આવે છે. એન્ડ રસીસ ટુ ધ સાધુસ. અને ટુ રસ એટલે ઘસી આવો. ને ધક્કો મારતા મારતા છેક સાધુની નજીક તે ઘસી આવે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ. અને રમણ છે તે સાધુના પગે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ 2 થયો. ફરી જોઈ લઈએ. સાધુ ટુ ધ વિલેજર. સાધુ કહે છે ગામના માણસને, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લેઝ વિથ યોર ગિફ્ટ. હું તારી ગિફ્ટથી ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે તું ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ અ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ એટ પૂજા યોર હોમ. આના માટે મારે ફક્ત તારા ઘરે પૂજા કરવાની જરૂર છે. વિલેજર્સ ટુ સેઝ થેન્ક યુ. ગામના માણસે કહ્યું, તમારો આભાર. યોર હોલીનેસ. પવિત્ર માણસ, આઈ એમ સો લકી. હું ખૂબ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી. મહેરબાની કરી મને કહો. વોટ આઈ ડુ નીડ ટુ ડુ. મને આ માટે શેની જરૂર છે? તમારે પૂજા કરવા માટે તમારે શું જોઈશે? સાધુ સેઝ ડિયર ચાઇલ્ડ. વહાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. કે છે મારા વાલા બાળક, હવે પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કાની જ જરૂર છે. વિલેજર ટુ સેઝ ઓલ રાઇટ. ગામના બીજા માણસે કહ્યું, સારું, આઈ વિલ ગીવ યુ 2 gold
કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ, સાધુ એ ગામનો જે બીજો માણસ છે તેને આશીર્વાદ આપે છે અને કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગામનો બીજો માણસ છે તે સોનાના 2 સિક્કા લઈ આવે છે અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ કેરફુલી. રમણ આ બધું જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધેમ. સાધુએ 2 સોનાના સિક્કા તેમના ખિસ્સામાં મૂક્યા અને જે ગામનો માણસ હતો તેને આશીર્વાદ આપ્યા. રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રમન ધક્કો મારતા મારતા આગળ સાઈડેથી આગળ આવે છે. એન્ડ રસીસ ટુ ધ સાધુ, અને સાધુની નજીક પહોંચે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને સાધુના પગે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ 2 છે તેના વિકલ્પ જોઈશું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી. શ્યોરલી એટલે ચોક્કસ. તો એના માટેનો કયો શબ્દ છે અહીંયા? ડેફિનેટલી. શું છે એના માટેનો શબ્દ? ડેફિનેટલી. ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ. વિલેજર છે ગામનો માણસ, એ પોતાની જ જાતને શું કહે છે? કેવો સમજે છે? લક્કી. આઈ એમ સો લક્કી કહે છે ને, કે હું નસીબદાર છું. ધ વિલેજર ગેવ ખાલી જગ્યા ટુ ધ સાધુ. ગામના માણસે સાધુને શું આપ્યું? તો 2 gold coins, 2 સોનાના સિક્કા આપ્યા. રમણ રસીસ ટુ ધ સાધુ એન્ડ ખાલી જગ્યા. રમણ સાધુની પાસે ઘસી જાય છે, એટલે છે કે એની નજીક જાય છે અને પછી શું કરે છે? ફોલ્સ એટ હિઝ ફીટ, અને સાધુના પગે પડે છે. એન્ડ ફોલ્સ એટ હિઝ ફીટ. ધ વિલેજર ગીવ્સ 2 ખાલી જગ્યા કોઇન્સ ટુ ધ સાધુ. શું આપે છે? 2 કેવા કોઇન્સ આપે છે? ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉનો પેરેગ્રાફ જોઈશું. થેન્ક યુ.